નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો જ્યારે આપણું મન શાંત ના હોય તો મન શાંત રાખવા માટે કેવા વિચારો રાખવા એ સમજવાના છીએ। તો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને અંત સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો। નંબર 1, હંમેશા ધીરજ રાખો। સાચો સમય આવે એ બધું તમારી પાસે હશે જેના માટે તમે મહેનત કરી છે। જેમણે તમને સમુદ્ર વચ્ચે છોડી દીધા એમનો એ હક નથી કે તમે કિનારે પહોંચ્યા કે નહીં। કેટલી અજીબ વાત છે કે આજના સમયમાં લોકોને પોતે સારું હોવાનો પણ અફસોસ કરવો પડે છે। જો તમને કોઈએ દુખી કર્યા છે તો ખોટું ના લગાડતા, કેમ કે લોકો એ ઝાડ ઉપર જ પથ્થર મારે છે જેની ઉપર ફળ મીઠા હોય। દોસ્તી એટલા માટે પણ જરૂરી હોય છે સાહેબ, કેમ કે જ્યારે દુનિયા નથી સાંભળતી ત્યારે દોસ્ત બેસીને સાંભળે છે। નંબર 2, આ 3 વસ્તુઓ ક્યારેય પણ કોઈની પાસે ના માંગશો, કેમ કે આ 3 વસ્તુ એ જ માણસ વગર માગે આપી શકે છે જે તમારી કદર કરે છે। અને એ 3 વસ્તુ છે સમય, ઇજ્જત અને પ્રેમ। થાળીમાં પડેલી રોટલીઓ આપણને એ સમજાવે છે કે પેટ ભરાઈ ગયા પછી લોકો પોતાની ઓકાત ભૂલી જાય છે। ઘમંડ એક એવી માનસિક બીમારી છે કે તેનો જવાબ ખાલી કુદરત અને સમય જ આપી શકે છે। માણસ ખરાબ ત્યારે જ બને છે જ્યારે તે પોતાને બીજા લોકો કરતાં વધારે સારો સમજવા લાગે છે। સમજદાર માણસ ખાલી પોતાનાથી સવાલ પૂછે છે અને સમજણ વગરનો માણસ બીજા લોકોને સવાલ પૂછે છે। જીભ ઉપર લાગેલી ચોટ જલ્દી ઠીક થઈ જાય છે, પણ જીભથી લાગેલી ચોટ ક્યારે પણ ઠીક નથી થતી। નંબર 3, જીવનના આ સફરમાં આપણે એ દિવસે જ મોટા થઈ જઈએ છીએ જે દિવસે આપણા આંસુ આપણે જાતે જ લૂંખીને ઊભા થઈ જઈએ છીએ। જે માણસના દિલમાં આશા રહે છે એ માણસ 1000 વાર હારીને પણ નથી હારતો। આ વાત જીવનમાં ક્યારેય પણ ન ભૂલતા કે જ્યારે સુખ આવે તો ભગવાનને ના ભૂલતા, અને જો દુઃખ આવે તો ભગવાન ઉપર વિશ્વાસ રાખજો। દુઃખ ભોગવવા વાળું માણસ તો આગળ જઈને સુખી થઈ શકે છે, પણ દુઃખ આપવા વાળો માણસ જીવનમાં ક્યારેય પણ સુખી નથી થઈ શકતું। કોઈને પણ તમારો સહારો ના બનાવશો, કેમ કે સહારો હંમેશા માણસને કમજોર બનાવે છે। નંબર 4, ક્યારેક એવું થતું હોય છે કે કોઈ એક માણસના કારણે માણસ આખી જિંદગી મુસ્કરાવવું ભૂલી જાય છે। માણસ નથી બોલતો, તેની સફળતા બોલે છે, અને જ્યારે માણસ અસફળ થાય છે તો માણસ કેટલું પણ કેમ ન બોલે તેનું કોઈ જ નથી સાંભળતું। તમે બસ પોતાને પ્રેમ કરતા શીખી જાઓ। બીજા લોકોનો પ્રેમ મેળવવામાં
તમે પોતાને પ્રેમ કરવો ભૂલી જશો. પોતાની જિંદગીમાં કોઈને પણ એટલો હક ના આપશો કે કોઈ પણ આવીને તમને તોડીને ચાલ્યું જાય. તમને ત્યાં સુધી એ ખબર નહીં પડે કે તમે શું લાયક છો, જ્યાં સુધી તમે પોતે કોશિશ નહીં કરો. લોકો તમારા સફળ થયા પછી જરૂર બનશે, પણ એ વિચાર ક્યારેય પણ નહીં કરે કે સફળ થવા માટે તમે કેવા કેવા સમયમાંથી પસાર થયા છો. ઘણીવાર કોઈને જવા દેવું એ પણ જબરજસ્તીથી રોકવા કરતાં ઘણું વધારે સારું હોય છે. જે માણસને બધાથી બનતું હોય એ ભરોસાને લાયક નથી હોતો. માણસ કેટલો પણ અમીર કેમ ન થઈ જાય, પણ પોતાની તકલીફ વહેંચી નથી શકતો અને શાંતિ ખરીદી નથી શકતો. ભગવાન અમુક લોકોને એટલા માટે પણ આપણી જિંદગીથી દૂર કરી દે છે કે એમણે એ વાતો સાંભળી લીધી હોય છે જે આપણે નથી સાંભળી હોતી. સમયનો કોઈ ભરોસો નથી. એ ક્યારે કોઈને રાજા અને ક્યારે કોઈને ભિખારી બનાવી દે એ કોઈને પણ ખબર નથી. કોઈ પણ વફાદાર નથી હોતું આજના સમયમાં. અમે તો પોતાના અને પારકા બંનેને અજમાવીને જોયા છે. કિંમત ભલેને કોઈ પણ હોય, માણસ જો વેકાઈ જાય ને તો એ 2 પૈસાનો પણ નથી રહેતો. હંમેશા સારા કામ કરતા રહો, પછી ભલે લોકો વખાણ કરે કે ન કરે, કેમ કે અડધાથી વધારે દુનિયા સૂતી રહે છે અને છતાં પણ સૂરજ ઉગે છે. જે માણસ ઘમંડ નથી છોડતો એ માણસને એક દિવસ આ દુનિયા છોડી દે છે. જેમ જેમ આ જિંદગી જાય છે તેમ તેમ એ અહેસાસ થતો જાય છે કે અહીંયા કોઈ કોઈનું નથી. જે દરવાજા પર તમારી કદર જ ના હોય તેને વારંવાર ખખડાવવાનો કોઈ જ મતલબ નથી. આજકાલ લોકો ઘણી સરળતાથી બોલી દેતા હોય છે કે વીતી ગયેલી વાતોને ભૂલી જાઓ, પણ એ વાતોથી આપણી ઉપર શું વીતી છે એ પૂછવાનું જ ભૂલી જાય છે. લોકો તમને ઓળખવાનું જ બંધ કરી દે તેની પહેલાં પોતાની ઓળખાણ જરૂર બનાવી લેજો. જૂઠું જો તમે ધીરેથી પણ બોલશો તો પણ બધા સાંભળી લેશે, પણ સાચું જો તમે ચિલ્લાઈને પણ બોલશો તો પણ તમારું કોઈ પણ નહીં સાંભળે. આપણા દરેક વિચાર આપણું ભવિષ્ય સુધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.